હાલો તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. તો અત્યારે તો અમે ઘેરથી જાય તો કપાવીમાં વાળીએ તો આપણે ગાડી શરૂ કરી દીધી ગરમ થવા, કેમ કે ઘડી તો ગરમ કરવી પડે. તો આ રવિના થઈ ગઈ 4. તો અમે હવે જાય તો વિડીયોમાં બના રહેજો. આજ વીણવાનું છે આપણે કપા. તો હાલો નીકળી જાય ફટાફટ. તો આપણે વાડીએ જઈને મળીએ હવે. હાલો તો મિત્રો, જો પગી ગયા વાડીએ ને આપણે 2 દી પહેલાંનો કપા વીણેલો છે. હમણાં તો અમે નહોતા આવતા, ઈરખો વીણાતો નહોતો. હવે થોડોક એવો બાકી છે, બપોર સુધી વીણવાનો છે. હવે આપણે ક્યાંક બાસકા લઈ લીધા છે, બધું લઈને જઈએ છે. હવે અત્યારે આપણે કેમ કે જર્સી પહેરી લીધી, ઠંડી હતી. આ બધું કરે અત્યારે ઝાકળ છે કે નહીં, એટલે બધું પાયેલું હોય એટલે ટાઢ લાગે. પવન છે આવું ગામમાં નહોતો, પણ આપણે ખબર હતી. તો હવે જો મજાની સવાર થઈ ગઈ. સુરત દાદા તો કેવા મસ્ત ન ઉગી ગયા દેખાતા હોય તો કમેન્ટ કરી દેજો. હવે આપણે વીણેલા જ છે કાંઈ ગામમાં, બાસકા તો લઈ લીધા. જો આવો તૈડો છે. તો હવે આપણે વીણવાની શરૂઆત કરી દઈએ. તો વિડીયોમાં બના રહેજો સેટ સુધી. હાલો તો મિત્રો, જો અમે શરૂઆત કરી દીધી છે કપા વીણવાની. પહેલાં પાણી પી લઈએ, પછી વીણવા બાંધી જાય. તો યાદ હોય પાણી પીવા બેસી ગઈશ. બધા આમ વીણવા છોટી ગયા ને અમે પાણી પીને લેવા માંડીએ. ઘડીક વીણે રાખીએ, એટલું રહ્યું જ હવે 5-6 વેળું. વિનાઈ ગયો છે કપા. અમે હવે જાય ઠલવવા. અત્યારે છે ને અમારા અહીંયા રોડની બાજુમાં છે જમીન, એટલે જો ટ્રેક્ટર આવેલું જાય એટલે તમારે છે ને અહીંયા બધું અવાજ મસ્તનો આવશે. તો હવે છે ને કપા વિનાઈ ગયો છે. આને કરવા જવાનું છે રોટલા. આપણે છે ને આટા મારવાના છે હવે. તો હવે ઠલવી નાખીએ, ગાડી કરી નાખીએ, નાસ્તો કરી લે બબલાનો. તો વિડીયામાં બના રહેજો. હાલો તો મિત્રો, નાસ્તો ગાડી વાળી લીધું. હવે રિક્ષાની વાટે છે. તો હવે બપોરનું ખાવાનું થઈ ગયું. તમે જાય જાવ ખાવા, થોડીક વાર છે. અત્યારે જો મશીન ચાલુ કરી દીધું. તો પાણી ચાલુ છે, પણ આપણામાં નથી પાણી ચાલુ. રવિના વાહે આવી લે આવે બાસ્કુ લઈને. હવે આપણે જઈએ ખાવા. નીચે જવાનું છે. કાતરી કહેવાય ને, કાતરી કહે અમે. આંબલી કે કાતરી કહે. હવે આપણે તો હાઈસ્કૂલનું નામ કાતરી જ કહેવાય. તો ના રોટલા બને ને અમે જાય છે ખાવા. ચાલો હવે ખાઈ લે, પછી જવાનું ઘેર, કેમ કે આપણો કપા જો આ વીણાઈ ગયો. હવે 4-5 દી પછી આમાં વીણવાનો છે, વીણવા લાગવા આવવાનો છે. હવે અમે જઈએ. હાલો તો મિત્રો, જો અમે જઈએ ઘરે. તો લઈ લીધું ભાતું અમારું. તો હવે આ કપાની ગાડી છે એ ભરીને જવાનું છે. રિક્ષા આવી ગઈ છે અહીંયા, મેળા આડી છે, આડી જવું દેખાશે. તો બધા હવે જાય છે ઘેર. કપા વીણાઈ ગયો છે. મેં ઊભી જશ ને આમ રિક્ષા લેવા તમારા માયલા. તો હવે અમે અહીં ઊભા જ હવે રિક્ષાની વાટે ફરવા હાટું થઈને. હા, અહીંયા ઊભી ગઈ તડકાની. અમે અહીં ઊભી ગયા. તો હવે જઈએ આગળ ફરીને. તો હવે આપણે મળીએ પાછા હવે ઘેર, રિક્ષા ભરીને જાય ત્યારે. તો વિડીયામાં બના રહેજો. હવે આપણે જો રિક્ષા આવી ગઈ હશે. તો થોડીક વાર લાગશે. જો અમારે રિક્ષા અહીંથી દેખાય આગળ. હવે જો આવે હા, રિક્ષા આવી ગઈ જ હવે. ચાલો હવે આપણે જઈએ આગળ ભરીને. હાલો તો મિત્રો, જો ઘરે આવી ગયા ને આપણે ગાડીઓ રિક્ષામાં ઠલવી નાખીશ.
તો હવે ઠલવીને હવે ઘડીક વાર આરામ કરી લઈએ. ઉરિયા ખાતરની થેલી મૂકવી હતી પડીશ. તો વૈયા જ બપોરી વાળા ઘેર. તો ઘડીક વાર હવે આરામ કરી લઈએ, પછી પાછા મળીએ. પંખો મજાનો ચાલુ કરી દીધો. હાલો હવે પાછા મળીએ આપણે ઘડીક રહીને. તો વિડીયો બના રહેજો. હાલો તો મિત્રો આપણે આરામ કરી લીધો ને વાગી ગયા છે અત્યારે સાંજના 5. તો અહીં અત્યારે સમોસાનો પ્રોગ્રામ છે. તો તૈયારી કરે સમોસાની પ્રોગ્રામની. રવિના તૈયારી કરે એ લોટમાં વરે. આપણે બટેટાનો સૂંદો કરી નાખ્યો. તો અત્યારે છે ને આપણે સમોસાનો પ્રોગ્રામ છે. તો સમોસા બનાવવામાં લાગી જઈએ. તો વિડીયો સેટોથી બના રહેજો. તો હલો આપણે શરૂઆત કરી દઈએ હવે બનાવવાની. હાલો તો મિત્રો આપણા સમોસા થઈ ગયા છે. જો 4 ને આપણે છે ને ચેલેન્જ વિડીયો બનાવી નાખવાનો છે. ચેલેન્જ રાખી સમોસાની. તો 4 સમોસા રાખ્યા છે, કેમ કે આપણાથી તો વધારે ન ખવાય, કેમ કે મેં તો નાસ્તો કરી લીધો. એટલે 4 સમોસાની ચેલેન્જ રાખી. 2 મિનિટમાં 4 સમોસા ખાઈ જાય છે. જે પહેલાં ખાય એને 200 રૂપિયાની ચેલેન્જ. હા, જે વધારે ખાઈ જાય 2 મિનિટમાં પહેલાં, તો આપણે છે ને એને 200ની ચેલેન્જ રાખીશ. તો જોઈએ આપણે કોણ જીતે. તો વિડીયો બના રહેજો. હાલો તો શરૂઆત કરી દઈએ. હાલો જો મિત્રો આપણે ટાઈમ રેડી કરીને તો જોઈએ આપણે કોણ જીતે છે. તો વિડીયો બના રહેજો. આપણે જીતી ગયા. મારે કરમ ખાધા કોઈ તો આને બેસ ખાધા. હાલો તો મિત્રો આપણે 4 સમોસા તો નથી ખાધા, પણ 3 સમોસા ખાધા ને આપણે બધા પહેલા જીતી ગયા. 3 નથી ખાધા, 2 ખાધા ને 1 સમોસાનું થોડુંક એવું બટકું ખાધું. 4 મેં સમોસા ખાવાના હતા, પણ મને છે ને મેં પેલા નાસ્તો કર્યો ને એટલે મને ભૂખ નહીં નાસ્તો એ નતો કર્યો, એ ખોટું બોલે. તે ખવાના નતા. તને હું ખબર હોય કે આપણે છે ને પાછા 200 રૂપિયા જીતી ગયા. વળા પાણીપુરીમાં જીતા હતા 500 રૂપિયા, તો 200 કેમ કે 4 સમોસા હતા ને એટલે ઓછા રેન્જમાં આપણે છે ને, કેમ કે સમોસા છે ને મેંદાના લોટના બનેલા હોય ને એટલે ઓછા ખવાય. તો લાઈ 200 રૂપિયા ઈ જવા દે નહીં. એટલે બસ જો 200 છે, જો ઉભા રહો, જો 2 નોટ જ છે, પછી કહેતા નહીં કે 1 નોટ છે એમ. હાલો 2 નોટ આવી ગઈ, 200 રૂપિયા નોટ આવી ગયો. તો મિત્રો આ ચેલેન્જ તો થોડીક નાની એવી રાખી હતી, કેમ કે આપણે 4 સમોસાની જ રાખી હતી, 2 મિનિટની રાખી હતી. કેમ કે 2 મિનિટમાં કાંઈ 4 સમોસા ખવાઈ જાય, પણ ધીમે ધીમે ખાતા હતા એટલે કાંઈ નતા મારથી મન નતા બહુ ખવાય એમ. કેમ કે મેં તો નાસ્તો કરી લીધો એટલે આપણે ખોટું બોલે છે.
એને નતો નાસ્તો કર્યો. આપણે ઘણો નાસ્તો એ તને શું ખબર હોય જો મને રીતા ખબર સોડા આપણે લઈ આવ્યા છે. કેમ કે આપણે સમોસા ખાધા ને પાછું ખાધું એટલે પેટ આખો ભરાઈ ગયું ને એટલે સોડા લઈ આવ્યા છે કે થોડુંક જરી જાય સિંગ ને સોડા. તો આપણે આજ બ્લોગ કરી નાખીએ અહીં પૂરો. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને બાજુમાં આપેલી ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ આપણે પાછા નવા જ બ્લોગમાં. તો બધાને ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા.